સોનાની વાત કરી લઈએ તો સોનામાં ઓલ ટાઈમ હાઈના સ્તરની આસપાસ કારોબાર છે અને કોમિક્સ ઉપર ભાવ આપણે જોઈએ તો $3,691 સ્તરની ઉપર આપણને રહેતો જોવા મળી રહ્યો છે. અને જો આપણે નજર કરી લઈએ સ્થાનિક બજારમાં તો સ્થાનિક બજારમાં 1,10,592ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા પણ પોઝિટિવિટી 0.60%, 0.68% જેવી મજબૂતી જોવા મળી રહી છે. યુએસ ફેડ દ્વારા દરમાં કાપ થતાં કિંમતોને સપોર્ટ મળ્યો છે અને સાથે ચાઇના ગોલ્ડ ડિસ્કાઉન્ટ 5 વર્ષના ઉપલા સ્તરે રહેતું દેખાયું છે. રવિજી, સોનાની મજબૂતી સતત આગળ વધતી આપણને જોવા મળી રહી છે. રેકોર્ડ સ્તરની આસપાસ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કારોબાર. તો સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા ફેક્ટર્સ અહીંયા આગળથી સોનાને હજી સપોર્ટ કરી રહ્યા છે? મેજરલી એક જ ફેક્ટર છે જે મહદઅંશે સપોર્ટ કરી રહ્યું છે પર્ટિક્યુલર ડોલર એસેટનું કન્વર્ઝન જે ગોલ્ડ સિલ્વરમાં થઈ રહ્યું છે. આઈ થિંક એ સૌથી મોટું ફેક્ટર છે અને એ ફેક્ટર જ્યાં સુધી મીન્સ કે દૂર ના જાય ત્યાં સુધી આ રીતેનો ટ્રેન્ડ રહેશે. તમામ મોટી સેન્ટ્રલ બેંક છે એક્સેપ્ટ ફેડ એ પોતાની એસેટને હવે ધીમે ધીમે ડોલરથી સોનામાં ડાયવર્ટ કરી રહ્યું છે અને પર્ટિક્યુલર બ્રિક્સ નેશન છે એમાં ટ્રેન્ડ થોડો શાર્પ જોવા મળ્યો છે. કારણ કે જે રીતે યુએસ પ્રેસિડેન્ટને આગળ પણ કમેન્ટ હતી 100% ટેરિફની ધમકીઓ છે બ્રિક્સને. તો આઈ થિંક આ એક ટ્રેન્ડ બન્યો છે કે આગળ મીન્સ કે ઓલરેડી જે રશિયા છે બ્રિક્સમાંથી એમની તો અસેટ ઓલરેડી યુરોપ અને યુએસએ સીઝ કરી છે અને મીન્સ આ એક થોડું ફેક્ટર લઈને માર્કેટ ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી આ ફેક્ટર દૂર ન થાય જ્યાં સુધી મીન્સ કે બ્રિક્સમાં જે બ્રાઝિલ, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાને આનો કોન્ફિડન્સ ના મળે ત્યાં સુધી મને એવું દેખાઈ રહ્યું છે કે આસેટ કન્વર્ઝનનું ફેક્ટર છે થોડું સપોર્ટ કરી રહ્યું છે. ફિઝિકલ ડિમાન્ડ ઘણી ડ્રાય છે. આ લેવલ પર સોનું ખરીદી કરવું અને એના ઉપર રિટર્ન મળવું એ થોડું મને એવું દેખાઈ રહ્યું છે મીડિયમ ટુ લોંગ ટર્મ હોલ્ડર માટે એ મીન્સ કે રિસ્ક રિવોર્ડ વાઇઝ ફેવરેબલ નથી. બટ શોર્ટ ટર્મમાં આ તેજી હજી જારી રહ્યો છે. હાલાકી ડોલર ઇન્ડેક્સ વધી રહ્યા છે, ટ્રેઝરી વધી રહ્યા છે, તો એ આધારે તેવું રાખવું જોઈએ કે જે પણ પોર્શન છે ટ્રેડિંગ પોર્શન રાખો. ગમે ત્યારે એક ફરીથી પ્રોફિટ બુકિંગ ઇમર્સ થઈ શકે છે. આજે લો વોલ્યુમ હોય છે, મંડે મોર્નિંગ એટલા ખાસ વોલ્યુમ હોતા નથી. એના હિસાબે થોડી સ્ટીપ તેજી છે. તો કદાચ સેકન્ડ હાફમાં તેજી ઓછી થાય, નીચે થોડા પ્રાઇસીસ આવે એવું પણ પોસિબિલિટીઝ છે. તે આધારે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. કરંટ લેવલ એવોઇડ કરવું જોઈએ. જો 1,10,000 આસપાસ મળે છે તો જ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1,09,600 અને ઉપર 1,11,200 સુધીના ટાર્ગેટ માટે ગોલ્ડને હોલ્ડ કરવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી સોનાને માટે જે આપણે વાત કરી 1,11,200 સુધીના ટાર્ગેટ માટે છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો, અથવા આ એક ઘટાડે જો સાંજના સેશનમાં થોડો ઘટાડો મળે છે તો ઘટાડે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1,11,200 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 1,09,600નો તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે સોનાની રણનીતિની વાત કરી. હવે ચાંદીની પણ વાત કરીએ તો ચાંદીમાં પણ તેજી આગળ વધી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં 14 વર્ષના નવા ઉચ્ચતમ સ્તર બન્યા. અને કિંમતોની જો આપણે ચાંદીની વાત કરી લઈએ તો $43 ઉપર કિંમતો રહેતી દેખાઈ રહી છે. 43.63 પર અત્યારે આપણે જોઈ શકીએ છીએ. કોમેક્સ સિલ્વર 1.28%ની તેજી સાથે અને લગભગ 2%ની તેજી સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે. 1,32,380ના સ્તર આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો ચાંદી માટે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ વધી રહી છે, એને કારણે પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. રવિજી, ચાંદીમાં પણ આપણે નવા હાઈઝની આસપાસ કામકાજ થતા જોઈ રહ્યા છે અને ચાંદીની મજબૂતી ખૂબ ઝડપથી આગળ વધતી આપણને હજી પણ દેખાઈ રહી છે. ચાંદીને માટે હવે તમે કઈ રીતની સલાહ આપશો? કેટલી હજી આગળ ચાંદીની મજબૂતી જઈ શકે? ઝડપથી આ વર્ષનો મારો ટાર્ગેટ 1,32 હતો અને આઈ થિંક આજે અચીવ થઈ ગયો છે. નવા ફ્યુચરમાં 1,32,380ના લેવલ આવી ગયા છે અને બસ હવે એવું દેખાઈ રહ્યું છે કે 44,44,20નો અડલ છે તે આસપાસ થોડું કન્સોલિડેશન ફેઝ ચાલુ થશે. બટ ઓલવેઝ જે રીતે આપણે આગળ પણ વાત કરી છે, ગોલ્ડ હવે નવું સેફ હેવન છે. સિલ્વર છે હવે નવું સેફ હેવન છે અને સિલ્વર હવે નવું ગોલ્ડ છે. તો આઈ થિંક એ ધ્યાનમાં રાખવું જોઈએ. આઈ થિંક જ્યારે પણ બુલિયનમાં તેજીનું આઉટલુક આવશે ત્યારે આઈ થિંક સિલ્વર જ આઉટ પરફોર્મ કરશે એવું હજી પણ મારું માનવું છે. અને ઘણી બધી હવે તો સેન્ટ્રલ બેન્કો ત્યાં હોલ્ડિંગ વધારે રહી છે. હવે એને રેર અર્થ મેટલના દરજ્જામાં જો આગળ જતા સિલ્વરને ઇન્ક્લુડ કરવામાં આવે તો આઈ થિંક બીજું એક પોઝિટિવ ફેક્ટર એ બન્યું છે કે યુએસએ પોતાનું સ્ટ્રેટેજિક હોલ્ડિંગ સિગ્નિફિકન્ટ વધારવું પડશે. તો આ બધા ફેક્ટરના હિસાબે અહીંયા એક તેજી ટકી રહી છે. સાથે લગભગ અસેટ્સ, વર્લ્ડની ઇક્વિટીઝ, ફાઇનાન્શિયલ અસેટ, તમામ જે
અસેટ છે એ નવા ઓલ ટાઈમ હાઈ ઉપર ઘણા લેવલ પર ચાલી રહ્યું છે અને સિલ્વરમાં ઓલ ટાઈમ હાઈ તો હજી $5 દૂર છે. તો આઈ થિંક એના હિસાબે પણ થોડું અહીંયા વેલ્યુ આર્બિટ્રેજ પણ ચાલી રહ્યું છે. ઓલ ઓવર જ્યાં સુધી સિલ્વરની ફિઝિકલ ડિમાન્ડ છે એ સપ્લાયને આઉટપેસ કરતી રહેશે ત્યાં સુધી મને એવું દેખાઈ રહ્યું છે કે આ તેજી જારી રહેશે. ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 1.32 લેવલ હમણાં જ હતા. 2-5 મિનિટમાં થોડી તેજી આવી છે અને સવારમાં તો માત્ર 1% પ્લસ હતું, 0.5% જેવું જ. પરંતુ ત્યારબાદ જેવું 8:30 થોડું વોલ્યુમ્સ આવે તો માર્કેટ એશિયન વોલ્યુમના હિસાબે એક તેજી છે આગળ વધતી જોવા મળી. શોર્ટ કવરિંગનું એક પ્રેશર જોવા મળ્યું તો આધારિત 1.32 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 1.31,400 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 1.3300 સુધી જોવા મળી શકે છે. ઓકે, તો ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ 1,33,000. રવિજી, કેટલા આપ કહી રહ્યા છો? 1,33,000 કેટલા ટાર્ગેટ? 1,33,100. હા, 1,33,100. ઓકે, 1,33,100ના ટાર્ગેટ અહીંયા આગળથી આપણને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં પણ આ મજબૂતી આગળ વધી શકે છે. બાર્ન ડીપ કરીને ચાલવાની સલાહ સોના અને ચાંદી બંને ઉપર બની રહી છે. તો આ સાથે